એ શેરનું બૈરું લાયો સગન ભાઈ ગામડામાં કેમ એને ફાવશે રે મચ્છર કડશે ને માખી ઉરે કડશે રાતે નીંદર કેમ આવશે રે શેરનું બૈરું લાયા સગન ભાઈ ગામડામાં કેમ એને ફાવશે રે એ શેરનું બૈરું લાયા સગન ભાઈ ગામડામાં કેમ એને ફાવશે રે પૂછ જલ્દી પૂછ કૃષ્ણા એ જલ્દી પૂખો રે આજવીરાને જલ્દી પૂખો રે જરી ઝબકાય છે ફૂલડા વેરાય છે જલ્દી પૂખો રે આજવીરાને જલ્દી પૂખો રે એ ભાઉ અહીંયા આવો તો તમે છો શહેરના અમે સહી ગામડાના અમે રહીને એમ રહેવું જોઈએ અમે ખાઈને એ ખાવું જોઈએ કામ કરવું જોઈએ એ બાપુ તમને ગમે ને એ બધું કરશે સગન હાલ હવે માવો ખાતા આવી આપણે એટલે માવો તો બે દિવસ મેં નથી ખાધો હાલ તઈ ખાતા આવી એ માવો ખાવા નથી જાવું આમ હુઈ જા બાપુ એક માવો ખાતા આવું ના નથી જાવું જાઓ તમે હુઈ જાઓ હાલ મેઘાભાઈ આપણે ખાટલે બેવી હાલ હે મેઘા છોકરાને માવો ખાવા કેમ ન જવા દીધો ન જવા દીધો શહેરનું છે બૈર્યું ઘરમાં પૈસા ગરાણા બધું પડ્યું છે બૂસ મારીને ભાગી જાય તો વાહ મેઘા વાહ બુદ્ધિ તારા બાપની હો તો હાલ મેઘા હું જાઉં હો હ જા હું હુઈ જાઉં એ હારા ઉઠો હવે હવાર પડ્યું ઊભા થાવ હવે લે હવાર પડી ગયો કેમ છે અમારા દેરને અને કેવી ગઈ તમારી રાત બધું બરોબર છે ભાભી કાંઈ વાંધો નથી રાતે હારી ગઈ તો વાંધો નહીં. તમે વહેલા ઉઠી ગયા હા વેલું તો ઉઠવું પડે ને કામ ન હોય બધું એ વાતે સાચી હવે સાંભળો તમારે મારું એક કામ કરવાનું છે શું બોલો ને તમને તો ખબર છે મારી વહુ છે સિટીની ગામડામાં એને કાંઈ ખબર પડે નહીં તો તમારે જો ને તમારે હારે રાખવાની છે અને અહીંના રીતિ રિવાજ બધું શીખવાડવાનું છે એને વાડી દેખાડજો હો એ સગનભાઈ એમાં તમે કાંઈ ઉપાધિ કરોમાં તમારા વહુને હું બધું શીખવાડી દઈશ અને મારા હારે નારે રાખીશ પાકું પાકું હો વાંધો નહીં લ્યો હાલો તે હું બહાર જાતો હો હા જાતા હો જાઓ હમણાં ઉઠશે નાસ્તો બાસ્તો આપજો હા વાંધો નહીં હમણાં ઉઠીને અહીંયા જ આવશે હા લ્યા જગ્યા છે કે નહીં જગ્યા છે બધી નીકળો નીકળો બિચારો વારો આવે એ બધું ઠીક બાકી રાત કેવી ગઈ રાત તો બરોબર જ જઈ એમાં કેવું થયું ખબર છે આપણા ગામડામાં ત્યાં મસરિયા હોય તે પછી 11 વાગે મસરિયા કાઢ્યા અને પછી 12 વાગે કર્યો પંખો ફૂલ અને પછી મસરિયા બધા બહાર ભાગી ગયા અને પછી સમજી જાવ ને સમજી ગયા બધું બરોબર જ છે તો વાંધો નહીં આપણે હા તે હું આમ બે જાવ તેમ જવા લો હવે આમાં ઘરી જાવ આમાં અહીંયા બે જાવ એ ભાભી મને બાથરૂમ લઈ ગઈ બાથરૂમ ક્યાં છે એ અહીંયા અમારે છે બાથરૂમ ન હોય તો ક્યાં જવાનું એ બહાર ખુલ્લામાં જવાનું આમ બાવળિયામાં અમે બધા ઈ બાજુ જઈશી પણ ભાભી મને બહાર ન ફાવે
લે નવી આવીને ત્યારે મને નહોતું ફાવતું પણ હવે ફાવી ગયું તને ફાવી જાય છે આ ડબલું લઈ લે ને આમાંથી ભર લે હાલ હું હારે આવું ભરી લે આમાંથી હાય હાય લાય એવું કાંઈ હોય નહીં હરવે હરવે બધુંય ફાવી જશે તને કેમ આ નવા વહુને હારું છે ને એ નવા વહુને આમ બધુંય બરોબર છે પણ થોડોક વાંધો છે શું આ બહાર જવું પડે ને ઈ મને કે બહાર જવા મને બહાર ફાવે નહીં એવું છે એ વહુ આ બાવરૂમાં જી આવવાનું હોય આમ જો હું નવી આવી ને ત્યારે મને નતું ફાવતું અત્યારે હું જાઉં છું ને તે ગાંઠી થઈ જાય જોવો હારું હાલો હાલો ગાયગા હાલો ને નવા વહુ અહીંયા હાલવામાં ધ્યાન રાખજો વેલા 6 વાગે ઉઠી મારા જેવી ડોશી આવીને બેસી જાય હોય પીલતા નહીં આમાં જવાનું ક્યાં પણ? અરે આ બધી જગ્યા છે કે અહીંયા બેસવાનું હોય અહીંયા બેસવાનું? આ બાજુમાં તો શેરી છે જેન તે નીકળતા હોય જોવે નહીં? પણ ભલે નીકળતા આપણે ગાય બહાર જઈને વ્યૂ જવાનું બેસવા અરે જ્યાં ત્યાં જવું ને તેવું પડવામાં કેમ જાવું મારે? એ અહીંયા જઈ લો ગમે ત્યાં એ જેઠાણી હું આવામાં કઈ જવાની નથી મને અહીં નો ફાવે. આ મારી વહુ ઠીક નહીં. અરે બાપરે આમાં જ છે નહીં. આ ક્યાં ગઈ છે કે બેહવા વહી ગઈ છે? મારી વહુ ક્યાં ગઈ? બહાર જવા જ્યાં છે. વાંધો નહીં બહાર જવા જઈ હરવે એને આઈનું બધું ફાવવા તો મળ્યું. બાપુ લગ્નમાં કેટલો ખર્ચો આવ્યો? 65 લાખનો આવ્યો છે. વાંધો નહીં ઉપાધિ કરતા ને તમ તારે આમ જો કામ કરીને બધાય ભરી દઈશું. રાત ને દી કામ કરવા માંડ. કારખાનું ચાલુ થવા દો પછી આમ જો ઉપાડ ને બધાના માગે બધાના ભરી દેવા હો આપણે. બસ એક આ મારી વહુ આ ટકી જાય ને એટલે આમ જો. ઓય તને કહું મન માર બાપાને ઘેર મૂકી જાય. પણ કા શું થયું? તને કોઈ કઈ કીધું? એ શું થયું ભાભી? એ આમ જો તમારા ઘરના ને બહાર જવા જાવું તું તો હું લઈ ગઈ આમ ખુલ્લામાં બહાર જવા તો અહીંયા કણે ઈ બધુંય જોઈને કે છે અહીંયા ખુલ્લામાં મને ફાવે નહીં અને હું જવાની નથી ડબલું ઘા કરીને ઘરે આવતી રહી. આમ જો મારી વાત સાંભળ. તને થોડાક દી ન ફાવે તું સિટીમાં રહીશો ને પણ અમારા ગામડામાં બધી બયું બાવરામાં જાય અને તું હારી હારે જઈશ ને એટલે પછી તને ફાવવા મળશે હરવે હરવે. ઓય મને નો ફાવે. મારા ઘેર છે બાથરૂમ આવડી મોટી થી એમાં હું કોઈ દી બહાર નથી ગઈ ને તું મને એમ કે બાવડામાં જવાય જાન ત્યાં માણા નીકળતા હોય બધા જોવે નહીં? પણ ઈ જ્યાં ત્યાં માણા નીકળે તો આપણે નીસું ઘાલીને બેહી રહેવાય. ના ના હો મને શરમ થાય. તું બાથરૂમ બનાવી દે તો રહું નકર હું જાઉં છું મારા બાપને ઘેર. પણ બાથરૂમ તો મારા આખા ગામમાં ક્યાંય નથી. તો તું બનાય. અરે બાપરે હવે શું કરવું? મારા બાપાને વાત કરું. મારા બાપા શીના માને હવે. બાપા આ મારી બહુ સિટીની છે ને તો એને આ બહાર જવામાં બહુ વાંધો આવ્યો. બહાર બધા જોતા હોય ને તો એક કામ કરો ને આપણે આ બાથરૂમ બને નાખીએ. એ ખાવું આય હંગવું આય એ ગંદકી વાળો ન કરાય. પણ બાપુ અત્યારે બધાને ઘીરે ઘીરે બાથરૂમ છે. મારો દીરો આ નહીં માને. બનાવવા દો ને. એ નથી કરવું ના પાડું તોય. અરે બાપરે મારા બાપા શીના માને. એ બાપા દુનિયા ક્યાં પહોંચી? એક બાથરૂમ તો બનાવવા દો. નથી કરવું. ગંદકી વાળો કરાય. ને મારા બાપા ન માનતા તું તો સમજ. આમ જો એક કામ કર અમે ઓલે આપણે રેલવે સ્ટેશન રહ્યું ને ત્યાં તને હું રોજ લઈ જઈશ. હો એ ના ના હો હું કઈ દરરોજ ઉઠીને રેલવે સ્ટેશને જવા કઈ નવરી નહીં છું. તું ઘરમાં બાથરૂમ બનાવી દે ને તો જાવ બાકી બહાર ક્યાંય નહીં જાવ ગંધવાડામાં. હું બીમાર પડી જાવ એવામાં જઈને લે. પણ ઘરમાં તો મારા બાપા ના પાડે છે. એ તો કાંઈ નહીં હું જાઉં મારા બાપને ઘેર. જેથી બાથરૂમ બનાવવા દે ને તારા બાપા તેથી લેવા આવજે બાકી ડોકા તો નહીં નકર ટાંગા ભાંગી નાખી તારા આઈલી. એ ઊભી રે. એ ભાભી સમજાવો તમે કાંઈક સમજાવો ને મારા બાપુને. એ હારા માની જાવ ને બાથરૂમ બનાવવા દો આની વહુ વહી જઈ જુઓ તો ખરા. એ ઈ તો હમણાં પાછા આવશે. એ ઈ નો પાછી આવે તમે કાઢી ને. ઈ હમણાં દુકાન માવો ખાવા જાય છે ને હમણાં ખાઈને પાછા આવશે. એ માવો ખાવા નથી ગઈ ના બાન ઘરે ગઈ. એ નો જાય.
એ ભાઈ ગઈ નો જાય લે પણ બાથરૂમ બનાવવા દ્યો ને. ના એક બાથરૂમ બનાવવા દો ને અલ્યા નથી આય હારતા નથી કેમ બોલો આ દુનિયા ક્યાં પહોંચી પણ મારા બાપા હજી આઈના છે એક નાનું એવડું બાથરૂમ નથી બનાવવા દેતા મારું ઘર ભાંગ્યું આ કયો એ દેરા કોઈનું ન માને. એ બધો અમાર હારાનો જ વાક છે. કોઈ દી ના સુધરા. હો વરાના ચા પણ બુદ્ધિ નો આવી